અને સમોસા બનાવવાના હતા. તો આજે સમોસા ઘેરે લોટ બાંધી અને બનાવી નાખી. અહીંયા પાકી છે. ફાઇનલી એમાં પાંદડા બહુ છે એટલે કે દેખાતું કેમ કે અહીંયા પણ બહુ બધીમાં અહીં તો એટલી બધી મોગરી છે કે કોઈ ખાવા કે કોઈ તોડતું નથી. આ અમારા ખેતરની પેલી રાસબેરી છે. સ્ટ્રોબેરી તો બહુ વખત બધી ખાધી. ત્યાં છે કે મેં જોઈ શીખું નહીં કેવી રીતના જોઈ શીખે નહીં. તો મારા હાથમાં લાવો ડીશ લાવો, સમોસા મૂકી દે તો બધા સમોસા આવી રીતે બનાવી નાખીએ. તો બધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને. તો કેમ છે બધા? નવા વિડીયો બધાને સ્વાગત છે. અને આજે આખો દિવસ વરસાદનું ઉપર એકદમ કાળું કાળું વાદળ છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આવવાનું. ગાર્ડનમાં સ્ટ્રોબેરી પાકી હતી પણ મેં જોઈને આવી તો પછી લાગ્યું કે બ્લોગ બનાવવા જા. તો વરસાદ આવવા મહિનો છે. વરસાદ રહે પછી આપણે ટાઈમ રહે તો પછી ગાર્ડનમાં સ્ટ્રોબેરી તોડવા છે. આજે બનાવવાના છે સમોસા. કેમ કે સમોસાવાળી ક્યારની રડે છે કે સમોસા બનાવો. તો સમોસા બનાવો ને સમોસાવાળી બેઠી છે કિચનમાં. શું કરો છો કિચનમાં? તો એ જોઈશ જિગ્નેશ દાદાના ફોટા ગૂગલમાં સર્ચ કરીશ કેમ કે એની ફોટો ડ્રો કરવાની છે. તો એના માટે કયો સારો ફોટો છે તે જોઈશ, એને ઇઝી પડે એવું. તો પછી સમોસા માટે બટેટા મોરે રેડી થઈ ગયા છે. બટેટા અને તિયાનચી ભાઈ આજે સવારમાં ગોળનો ડબ્બો લઈને બેઠી ગઈશ ખાવા માટે. લાપસી 2 દિવસ ખાધી. સવારે લાપસી ખાધી હતી સવારના પોરમાં ઉઠીને. અને હમણાં તમે આવી ગઈ છે સમોસા બનાવવા. પંજાબી સમોસા બનાવવાનું છે. સસ્તીને પંજાબી સમોસા ખાવાસ ને આજને આજે જ ખાવાસ. નકર મંડીના પેસ્ટી લાવી અને સમોસા બનાવવાના હતા. તો આજે સમોસા ઘેરે લોટ બાંધી અને બનાવી નાખી. અને ગ્રીન મટર લઈ લીધા છે તેને બાફવા માટે. તો થોડાક તેને બાફી નાખીએ મીઠું નાખીને. અને આવા ઝીણા ઝીણા મોયરા છે કેમ કે કુકરમાં નાખીએ અને બટેટાને કુકરમાં બનાવવાનું મિક્સ છે. તો બટેટાનું મિક્સ છે તે કુકરમાં બનાવી નાખશું. એટલા માટે બટેટા સાફ પાણીથી ધોઈ લીધું. અને પછી આપણે કુકરમાં તેને મસાલો નાખીએ અને વઘાર કરી નાખીએ. અને ગ્રીન પીસને બફાવા દઈએ. પછી લાસ્ટમાં જ્યારે આપણે બટેટાનો મસાલો રેડી થઈ જાય ત્યારે બટેટાનું મિક્સ સાથે કરી દઈશું. તો મેં મારી રીતે બનાવું છું. મેં કોઈ રેસીપી નથી જોઈ. બનાવી પેલા જોઈ હતી. તો અહીં મારી પાસે છે એવરેસ્ટ સુપર ગરમ મસાલો. ઇન્ડિયાથી પેકેટ લાવ્યા છે. તો તે પેકેટ આપણે સમોસાનો પંજાબી સમોસામાં ને અહીંયા ફોટો પણ છે પંજાબી સમોસાનો મારેલો છે. તો પંજાબી સમોસામાં નાખવા માટે મસાલો. અને જે મેં કુકર મૂકી દીધું છે. પેકેટમાં ઘણી બધી વસ્તુમાં મસાલો નખાય છે. પંજાબી સમોસા છે, નોર્મલ સમોસા જે બનાવે તે, અને યલો ઢોકળા અને વ્હાઈટ ઢોકળામાં પણ, અને કઈ સબ્જી બનાવે તેમાં પણ ભીંડા અને મિક્સ વેજીટેબલ છે. અને આ છે બટેટા, ઝીણા બટેટાનું શાક બનાવે તે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખવાનું છે એમાં જીરું. સમોસામાં અને જીરું નાખી દીધું. જીરું અને થોડીક હિંગ નાખી છે. જીરુંને બરવા નથી દીધું, એમ જ રાખ્યું છે.
થોડી રાઈ પણ સાથે સાથે. તો અહીંયા રાઈ પણ ભરી ગઈ અને જીરું પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ બટેટાનું મિક્સ બટેટા જે છે તે ગેસ બંધ કરી દીધો છે કેમ કે બહુ તેલ ગરમ થઈ ગયું હતું. તો પછી બધી વસ્તુ બળી જાય એટલા માટે. મેં અહીંયા થોડાક બટેટા નાખું અને પછી જે નાખવાનો મસાલો છે તે નાખવાનો છે પહેલાં. તો અહીંયા આપણે પહેલાં ઘરનો મસાલો નાખી દઈએ. તો અહીંયા પહેલાં મેં ઘરનો મસાલો થોડો નાખ્યો, લાલ મરચું, અને અહીંથી મારી પાસે કાશ્મીરી લાલ મરચું, આ છે ધાણા જીરું પાવડર અને થોડીક હળદર. તો પહેલાં બધું મિક્સ કરી દઈએ અને પછી બાકીના બટેટા નાખીશું મસાલો, એટલે તેલમાં થોડુંક તેલ સાથે મિક્સ થઈ જાય. અને આ છે હવે જે ગરમ મસાલો. તો મેં અહીંયા ચમચીમાં લઈને નાખવાની તો ખબર પડે કે આપણે કેટલો નાખવાનો છે. તો અહીંયા મેં આ મસાલો 2 ચમચી જેટલો નાખ્યો છે. હવે આપણે મીઠું નાખી દઈશું. તો અહીંયા મેં 2.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે આપણે થોડા બટાટા મિક્સ કરતા જઈએ. તો હવે એમાં બધા બટેટા નાખી દીધા અને મિક્સ કરી દઈએ. મટર એટલા માટે સાઈડમાં બાફવા મૂક્યા છે કેમ કે આપણે જ્યારે બટેટા કૂક થઈ જાય ત્યારે તેને એકદમ સૂંદો કરવાનો છે. તેને આપણે એટલા માટે મેં મટર સાઈડમાં અલગ રાખ્યા છે. અને આપણે આમાં લીંબુ પણ નાખવાનું છે. તો અહીંયા મેં 1/2 લીંબુ લીધું. આપણે ગેસ બિલકુલ ફાસ્ટ નથી કરવાનો કેમ કે ધીમો જ રાખવાનો છે, નકર બટેટા બળી જાય. જ્યાં સુધી બટેટામાં થોડુંક પાણી ના ભરે ત્યાં સુધી કુકરમાં એકદમ ધીમા ગેસ પર જ રાખવાનું છે. તો થોડું પાણી ભરી જાય પછી થોડો ફાસ્ટ ગેસ કરીને સીટી પડાવી નાખશું એટલે બધા બટેટા કૂક થઈ જશે. તો મટર પણ રેડી થઈ ગયા અને આપણે હવે રેડી કરવાનું છે લોટ. જે મટર પણ બફાઈને રેડી થઈ ગયા છે કેમ કે તો જલ્દી બફાઈ જાય છે. અહીં લઈ લીધું છે જે નોર્મલ રોટલી બનાવે તે લોટ છે. મેદાનો લોટ નથી યુઝ કર્યો. રોટલી ને એમાં નાખ્યા છે અજમા. આપણે નાખી દઈએ થોડુંક મીઠું. તેલ. હાથથી પ્રોપર મિક્સ કરી દઈએ તેલ અને લોટને. એને લોટ બાંધીએ. કેમ કે લોટ કડક રાખવાનો છે એટલા માટે થોડું થોડું પાણી નાખી અને લોટ કડક બાંધી લઈએ. લાગે કે ઘટે તેવું હોય તો લોટ કડક જ છે. હવે થોડું પાણી નાખવું પડશે. તમે મેં ગરમ પાણી યુઝ કર્યું છે.
મેં હાથમાં થોડુંક ઓઇલ લઈ લીધું છે. ઓઇલ નાખી અને પ્રોપર એકદમ ઓછું થાય તેવો લોટ બનાવી લઈએ, મસ્ત સોફ્ટ. અહીંયા મેં એક એક રોટલી તેટલા ગોલા બનાવી નાખ્યા છે. એટલે આપણે એકમાંથી 2 સમોસા બનાવીશું, એક રોટલીમાંથી. તો આવી રીતે બધા ગોલા બનાવી લઈએ. રોટલી બનાવવાના શેપમાં રેડી કરી નાખીએ, એટલે પછી આપણે એને ઇઝી પડે. તો એમાં લોટ મેં ડીશ લઈ લીધી છે ઢાંકવા માટે, કેમ કે ખુલ્લો રાખવાનો નથી, નકર કડક થઈ જશે. તો આવી રીતે દબાવી અને ઢાંકી દીધો છે જ્યાં સુધી બટેટાનું મિક્સ થાય ત્યાં સુધી. બટેટાનું મિક્સ થાય ત્યાં સુધીમાં ગાર્ડનમાં વરસાદ રહી ગયો, તો આપણે ગાર્ડનમાં આટો મારી આવીએ. કેમ કે ગાર્ડનમાં સ્ટ્રોબેરી પાકીશ તો સ્ટ્રોબેરી લઈ આવીએ. અને ફાઇનલી રાસબરી પણ, ઓ વાવ, રાસબરી પણ પાકી ગઈ છે. ગાર્ડનમાં રાસબરી પણ ધીરે ધીરે મોટી થવા લાગી ગઈ અને કલર પણ આવી ગયો રાસબરીનો. આપણે હાલો ધ્યાન છે, વાટકો પકડતી હોય. ઓકે, ખાતી નહીં હોય, આગળ એમાંથી પેલા સાફ કરવું પડે. તો અંદર જવું પડે, કઈને અંદર જાય, બધું ચોખ્ખું કરી નાખ્યું છે અહીંથી તે દિવસે. અહીંયા બધીમાં અહીંથી જવાનો રસ્તો છે, પણ એમાં બધીમાં ઝાડની ડાયરું આવી ગઈ. તમે આવી ગઈશ રાસબરી ઉતારવા. જોઈએ કે કાં રાસબરી છે. રાસબરી અહીંયા પાકી છે. ફાઇનલી એમાં પાંદડા બહુ છે એટલે કંઈ દેખાતું નથી. તો રાસબરી પણ લઈ લઈએ, નકર બગડી જાય વરસાદની. તો અહીં રાસબરી નીચેની ડાયરમાં પણ છે. પાંદડું તો અહીંયા રાસબરીની આખી ડાયરેસ તૂટી ગઈ છે હમરી. તો જે ગાર્ડનમાંથી એટલી બધી રાસબરી, આટલી રાસબરી હોય તો પણ હેપી છે. ધ્યાન છે આવી ગઈ છે લેવા. આલા રાસબરી. હા, કાંટો લાગે ને એક સાઈડથી પકડવાનું હોય નહીં, હાથમાં એક અહીંથી ડ્રાઈવ પકડી લે. હા, આલે આલે આલે, આ રાસબરી એમાં વાટકામાં નાખી લે. ધ્યાન છે ને બીક લાગે સાથે. મેં લેમ્સ ઉભી રહે. તો બહુ બધી સ્ટ્રોબેરી પાકી ગઈ છે. કરતા કરતા મ્યાઉ મ્યાઉ મ્યાઉ. તો ભાઈ સ્ટ્રોબેરી એટલા દિવસથી કોઈ જોવા આવ્યું નહીં, વરસાદ આવતો તો બધી ધીરે ધીરે બધીમાં કલર ચડી ગયો. વાવ, મસ્ત સ્ટ્રોબેરી છે. લુક, તો આપણે સ્ટ્રોબેરીને ઉતાર લઈએ. હે, હા, એમાં તો કાંટા છે. આ થોડી મસ્ત ચટણી નાખી હતી એટલે થોડી ખરાબ દેખાય છે. કંઈ ને આપણે ટોળીને નીચે નાખી દઈએ જે ખરાબ છે. શું થયું? મને આ રેડ કલરના ફૂલ મોટા તો ધ્યાન છે ફ્લાવર જોવા પૂગી ગઈ છે. ને અહીંયા પણ ઉપર પણ સ્ટ્રોબેરી પાકી ગઈ છે. હા, બધીમાં અંદર સ્ટ્રોબેરી છે. તમે દેખાતી નથી ભાઈ, બહુ બધી અંદર પોટમાં સ્ટ્રોબેરી છે ઉપરથી. લુક, આ સ્ટ્રોબેરી તો લઈ જા, પછી વરસાદની પછી બગડી જાય. એ તો પાણી પડે તો મીકી મીકી. અહીંયા પણ એક પાકી ગઈ. ઓ, અહીંયા મોટી છે સ્ટ્રોબેરી. ઓ માય ગોડ, જો મોટી સ્ટ્રોબેરી. એ મોટી સ્ટ્રોબેરી નીચે પડી ગઈ, બગડી ગઈ. નહીં નહીં, બગડી હોય એમાં છે. નહીં, એમાં તો બહુ પાંદડા બહુ છે બધીમાં.
તો તારા હાથમાં જે વાટકો પડી જાય તો બધું એઠું પડી જાય આગળ ખાલી ત્યાં ફ્લાવર જોવા આ ધુઈરમાં જતી ને એમાં ભાઈ અહીંયા મસ્ત ગુલાબના ફૂલ પણ ખુલ્યા તો બધા ફ્લાવર ખુલી ગયા અને આમાં તો કેટલા બધા ગુલાબના ડોડવા આવ્યા છે કાંસે મેથી આપણે અંજીર તો જોઈ લઈએ પાછા કેટલા દિવસથી જોવા આવ્યા નથી કે ખિસકોલી તોડી ગઈશ ઓ છે તો અહીંયા હજી અંજીર છે નકર ખિસકોલી ખબર નહીં રહેવા દે કે 3 જ હતા ઓ 4 છે એક સાઈડમાં છે ચાલો હા પણ હજી તો બહુ કાસા છે બધું ખાવાય થોડું ઓહો મોગરી તો છે મોગરી બહુ બધી આવી ગઈ છે અહીંયા કુમડી ધીરે 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 પાકવા લાગી છે કલર આવી ગયો લાલ પિંક કલર હા એ તો આખી ભરાઈ ગઈ છે મોગરી તો આ તો મોગરી બહુ આવી ગઈ છે અને કોઈ ખાતું નથી ધ્યાનથી ખાઈશ અને આપણી શેરી પણ ધીરે ધીરે કલર આવવા લાગી ગયો શેરીનો શેરી પીળી પીળી થઈ ગઈ બધી વેટ કર મેં આવી તો અહીંયા તો બહુ મોગરી છે ઓહો હો લંડનમાં મોગરી બહુ આવે છે ભાઈ એટલી બધી મોગરી છે કે વાત ના પૂછો કેમ કે એક એક ઝાડ પર 10-10 12 લૂમડા લાગ્યા છે ભેગા સાથે બધા લાંબા લાંબા દેખાય છે બધી મોગરીના જ છે ને અમે આમાં ગોટાના ફૂલ વાયા હતા તો ગોટાના ફૂલ પણ થઈ ગયા છે મસ્ત પાણી ને આ બધીમાં સામે બધીમાં મોગરી છે મોગરી કોઈ ખાતું નથી ને કોઈ નહીં એટલે મેં ગેસ પર બટેટા મૂકીને તમે શું કરો બે લ કોઈ દી બટરફ્લાય દેખું જ નતું ચલ મેં આગળ મેં કેમેરો લઈને આવતી ભાગી જાય તો અહીંયા વરસાદ આવતો હતો અને ગોરા 2-3 ફીટા એટલે ધ્યાનથી સાસથી તગડીને ભાગી ગયા ઘરમાં રડતા રડતા અને બટરફ્લાય જોતા હતા ઓ માય ગોડ તો અહીંયા મારે ગાર્ડનમાં મસ્ત કલરનું બટરફ્લાય આવ્યું છે તો દેખાય તો ધ્યાનથી જોવા આવી ભાઈ વરસાદ બહુ આવવા લાગ્યો છે અને બીજી થોડીક મોગરી છે બતાવી દઉં ને મેં તો નીકળી જામ અંદર કેમ કે અહીંયા પણ બહુ બધીમાં અહીં તો એટલી બધી મોગરી છે કે કોઈ ખાવા કે કોઈ તોડતું નથી અને વરસાદ નહોતો એટલે અમે સ્ટ્રોબેરી લેવા આવ્યા હતા ધ્યાનથી તો નાહી ગઈ અંદર કેમ કે બહુ વરસાદ આવવા લાગ્યો છે ઊભું રહેવાય એમ નથી તો પાછા જતા રહી મેં એવું વિચારીને આવી હતી કે વરસાદ નથી આવતો એટલે બારે ગાર્ડનમાં જરાક આટો મારી આવું તો વરસાદ આવી પણ ગયો 2 મિનિટ માટે ગઈ હતી ગાર્ડનમાં આવું વેધર છે લંડનનું 2 મિનિટ માટે પણ કોરા રહેવા દેતા નથી અને ભીજાવીને એમ ઓકે કંચનફીને ઘેર થયું હતું હું થયું હતું કંચનફીને ઘેર એકદમ અંધારું થઈ ગયું અને માથું અને કપડાં બધા ભીજાણા થોડા હા મારા ખેતરની પેલી રાસબરી છે સ્ટ્રોબેરી તો બહુ વખત બધી ખાધી હું દેખાડું ઓ ધ્યાન છે કોને આપ્યું ઓ તો ભાઈ કંચન ફૂઈ નાની હતી ત્યારે ઘૂઘરું એક આપ્યું સાથમાં પહેરવા માટે તે ખખડાવ્યા કરે આખો દિવસ હા ને આપણે કુકરમાં ચેક કરી લઈએ કે મારી પાસે એક્સ્ટ્રા લોટ નથી સ્ટ્રોબેરી રાસબેરી ખાઈને આવી ને એટલું ફાસ્ટ વેરી ફાસ્ટ નહીં આવે છે આપણે બટેટાને મિક્સ કરી લઈએ અને ચેક કરી લઈએ કે કૂક થયા કે નથી થયા કેમ કે નીચે બેઠી જાય એટલે મેં બહુ ધીમો ગેસ રાખ્યો હતો
તો બટેટા બફાઈ ગયા છે અને આપણે એને આનાથી મિક્સ કરી દઈએ. રાખીશું કે મોરા તો નહીં સારા લાગે, તો આપણે ટેસ્ટ કરી લઈએ કે સોલ્ટ ઓછું તો નથી ને. ઓકે છે. તો હવે આપણે પાસે મટર જે બાફેલા છે તે નાખી દઈએ. તો આમાં પાણી પણ બધું એમાં નથી, કંઈ પાણી મેં નાખ્યું હતું હાફ ગ્લાસ જેટલું, ઇનફ છે પાણી નાખવા માટે. તો આપણે મટરને મિક્સ કરી દઈએ અને આપણે ડીશમાં નાખી અને ઠંડુ કરવું પડશે. પહેલાં બધું મિક્સ કરી દઈએ એટલે મટર પણ એની સાથે બટેટા સાથે ગરમ થઈ જાય. અને મારે ધ્યાન છે આવી ગઈ છે હમણાંથી જ સમોસા બનાવવા માટે. તો અહીંયા ખુરશી પર બેઠી ગઈ, લોટ સૂથવાનું ચાલુ થઈ ગયું છે. તો તું ધ્યાનથી બનાવી નાખે સમોસા, મેં બનાવતી નથી, રેવા દમ. કા લોટ મૂકી દેતો. આપણું સમોસાનું મિક્સ થઈ ગયું છે રેડી. અને બારે તો એકદમ વરસાદ આવવા લાગ્યો છે, બહુ વરસાદ આવે. સારું થયું મેં નાહી આવ્યા ફટાફટ. અને હવે બટેટાનું મિક્સ એક ડીશમાં કાઢી લઈએ અને ઠંડુ પડવા દઈએ ત્યાં સુધીમાં. એના માટે જે આપણે લોટ બનાવવાનો હોય સમોસા પેક કરવા માટે, તો તે અહીંયા મેં તમને બતાવું કે કેટલો વરસાદ આવે છે. ઉપરથી બતાવું. પાણી એટલું બધું પડે છે એટલે માટે મેં અહીંયા આવી. તો બહુ પાણી પડે છે વરસાદનું. હા ત્યાં છે કે મેં જોઈ શીખું નહીં, કેવી રીતના જોઈ શીખે ને તું. ચાલો નીચે ચાલો. તમે સ્પેશિયલ વરસાદની બતાવવા માટે ઉપર આવ્યા હતા કામ કરતાં કરતાં, કામ મૂકીને. તો પાછા આવી જઈએ કિચનમાં, કામ અધૂરું મૂકી દીધું. આપણે ગેરેજનું ડોર બંધ કરી દે. તો અહીં લીધો છે ઘઉંનો લોટ 2 ચમચી જેટલો અને થોડુંક પાણી, સ્પેશિયલ સમોસા પેક કરવા માટે. આમ તો પાણીથી પણ પેક કરી શકાય. સમોસા પેક કરવા માટે તો તું સમોસા ખાતી ને, આ સમોસામાં જ મૂકવાનું છે. તો સમોસામાં ગંદુ મૂકીએ તો તું સમોસા ખાય? હા. તો તાળી કહેતી હતી કે ગંદુ છે. નહીં ગંદુ થાય ને, હવારે ગંદુ થાય એમ કેમ છે? હવારે ગંદુ થાય, હમણાં ગંદુ થાય નહીં. હું વાત કરે ખબર પડે? તને પણ ખબર નથી કે હું વાત કરે? મને ખબર છે હું વાત કરું. તો મને કેમ ખબર પડી નહીં? તને ખબર છે તો હવારે સમોસા બગડી જાય. હવારે સમોસા બગડી જાય? સમોસા તો આગળ બનાવીએ, પેલા હમણાં બનાવીએ પછી આપણે હવારે બગડી જાય ને. હવાર તો પડે, સમોસા હમણાં જ ખાઈ જાઉં તો. સમોસા વધારે કોણ ખાઈ જાય? સાસ્તી. How you know? સાસ્તી. હા બોલો બોલો, ઇંગ્લિશમાં બોલો. સમોસા બનાવવા માટે બધી અહીં રેડી કરી લીધું છે. સમોસાનું મિક્સ આવી ગયું, એક ડીશ આની છે સમોસા મૂકવા માટે. અને આપણે અહીંયા લોટ અને રોટલી કરવાનો પાટલો, બહુ બધા વાસણ આવી જશે. અને આ છે સ્પેશિયલ સમોસા પેક કરવા માટે પેસ્ટ. તો આપણે પેલા રોટલી બનાવી, તો આપણે પેલા અહીંયા રોટલી બનાવવાની છે. નીચે બેઠીને રોટલી વણવાનું ફાવતું નથી. અને પછી માંથી આપણે હાફ કરવાનું છે અને આવી રીતે વારવાનું છે સમોસું બનાવવા માટે. અહીંયા થોડોક આસો એવો પેસ્ટ લગાવી દઈએ એટલે સમોસું પેક થઈ જાય. અને આવી રીતે ભરવા માટે
તો આપણે સમોસાનો હવે મિક્સ ધીરે ધીરે ભરી દઈએ. આઈસ્ક્રીમ જ્યુસ લાગે મમ્મી. આઈસ્ક્રીમ જેવું લાગે? હા. ત્યાં છે સમોસો આઈસ્ક્રીમ જેવું લાગે છે. આઈસ્ક્રીમ ખાઈ તો આઈસ્ક્રીમ સમજીને ખાઈ જજે તું. ઈ તો આઈસ્ક્રીમ જી તો સમોસા છે. હા હા. મને પણ બનાવું મમ્મી. તો આપણું અહીં પંજાબી સમોસું રેડી થઈ ગયું છે મારા હાથમાં. લાવો ડીશ લાવો, સમોસું મૂકી દે. તો બધા સમોસા આવી રીતે બનાવી નાખીએ. મને પણ બનાવું છે જ્યાંસી. મને પણ બનાવવું છે ધ્યાનથી. ભાઈ મેં પણ બનાવવા ધ્યાનથી ને સાસથી પણ સમોસા બનાવવા અહીં બેઠી ગયા સાઈડમાં. તમારો તો ભાઈ ધ્યાનથી પણ અહીં વેણું પાટલા ને બધી લઈ આવીશ સમોસા બનાવવા માટે. બધું ખબર નહીં બગાડી નાખી હમણાં. અને બીજા 2 એક્સ્ટ્રા તો પાટલા લઈ આવ્યા સમોસા બનાવવા માટે. તમને આવડે છે એટલા બધા પાટલા લઈ આવ્યા? મિની વન બનાવશે. કેમ બનાવે? મારે સમોસા તો હજી બન્યા નથી, પણ સમોસાનું મિક્સ રેડી થયું એટલે બેન મિક્સ ટેસ્ટ કરી લીધું અને ખાવા લાગી ગઈ છે. સમોસા તો હજી ટાઈમ લાગીએ. એક વખત તો મિક્સ ખાઈ લીધું સમોસાનું. ખબર નહીં ના સમોસા એટલા ફેવરેટ છે કે બીજી વખત મિક્સ લઈને નાહી ગઈ ખાવા માટે. સાસરીની સમોસા બહુ ભાવે છે ને બને ત્યારે હા રેડી થાય એટલે એ ખાવા આવી જ જાય. એનું ફેવરેટ છે સમોસા અને પાઉંભાજી ને બધું. હેલો એવરીવન. તો ધ્યાન છે અહીં કંઈક ગઈ છે. શું થયું થયેલું? થોડી કંઈક કહેતી હતી ને કે સીબોથી ખોલી કાઢો. ધ્યાન છે ને પૂરી બનાવી નાખી. પૂરી બનાવી કે સમોસું બનાવ્યું? સમોસો બનાવ્યો. સમોસા તમારા અહીંયા એટલા સમોસા બની ગયા છે. 5 બન્યા છે. 5 ક્યાં 6 બન્યા સમોસા. તો બધી તો ફાઇનલી સમોસા તરાઈ ગયા છે અને સમોસા રેડી થઈ ગયા. કેમ કે ફોનમાં વાત કરવામાં બહુ બિઝી થઈ ગઈ હતી એટલે વિડીયો શૂટ થયો નહીં. તો આજના સમોસા રેડી થઈ ગયા છે. અને સમોસાની રેસીપી કેવી લાગી તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જરૂર. એટલે બીજા લોકોને પણ મળે અને બધા જોઈ અને અમારું ચેનલ પણ થોડુંક વધારે ગ્રો થાય. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને તમે પણ ચાલો સમોસા એન્જોય કરવા. તો અહીંયા છે સમોસા રેડી. અને તેના માટે લાલ ચટણી છે તો ફ્રોઝન કરેલી ફ્રીજમાં ચટણી છે તો આપણે એને ગરમ કરી લઈશું અને સમોસા સાથે ચટણી ખાઈશું. તો જોઈ લો હજી એકવાર સમોસા, પંજાબી સમોસા. અને આ લોટ કોઈ મેદાનો લોટ નથી. આ રોટલી કરવાનો જે રોટલી બનાવી છે તે જ લોટ છે. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ.